શું તમને કે તમારા બાળકોને વારંવાર શરદી ઉધરસ થાય છે? તો આજે તમારી ઇમ્યુનિટી વધારવાનું આયુર્વેદિક રહસ્ય જાણી લો. આર્યાભિષેક નામના ગ્રંથમાં ચ્યવનપ્રાશને શ્રેષ્ઠ રસાયણ તરીકે વર્ણન કરવામાં આવેલું છે. આયુર્વેદમાં ઇમ્યુનિટીને ઓજસ કહેવામાં આવ્યું છે. આયુર્વેદમાં એક શ્લોક આપેલો છે, તત્ર ફલેન સ્થિતા યતત ઓજસ. ઓજસ એટલે કે તમારા શરીરના તમામ ધાતુઓનો શુદ્ધ અર્ક. જ્યારે ઓજસ ઓછું થાય છે ત્યારે તમે વારંવાર બીમાર પડો છો. આર્યાભિષેક મુજબ આમળામાંથી બનેલું ચ્યવનપ્રાશ દરરોજ સવારે દૂધ સાથે લેવાથી ફેફસામાં મજબૂત થાય છે અને લોહી શુદ્ધ થાય છે. તે માત્ર વૃદ્ધો માટે જ નહીં પણ વધતા બાળકો અને યુવાનો માટે પણ અનિવાર્ય છે. આજના પ્રદૂષણ વાળા અને સ્ટ્રેસના યુગમાં આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે. ચ્યવનપ્રાશમાં રહેલી અશ્વગંધા, શતાવરી અને દશમૂળ જેવી ઔષધિઓ શરીરને અંદરથી જ અભેદ્ય કિલ્લો બનાવે છે. કુદરતી રીતે સ્વાસ્થ્ય મેળવવા માટે આ આયુર્વેદિક રસાયણનો આશરો અવશ્ય લેવો જોઈએ. અમારા ઘરમાં સવારનો બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો ચ્યવનપ્રાશથી જ ચાલુ થાય છે. ઘરની દરેક વ્યક્તિ અડધી ચમચી ચ્યવનપ્રાશ અવશ્ય લે છે. તમારા ઘરમાં ચ્યવનપ્રાશ વપરાય છે કે નહીં, મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો.